શ્રી પ્રકાશ ગ્રંથ હિન્દુસ્તાनी છે અને પ્રકરણ 27 છે કે अब तो जिन भूल आत्म मेरी पहचान के कसम वतन देखिया अपना जिन छोड़ो पीयू कदम। હવે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી પોતાની આત્માને સમજાવે છે. કોને? પોતાની આત્માને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી સમજાવે છે કે હે મારી આત્મા, હવે તો ધામ ધણીને પીસાણીને તેમને ભૂલીશ નહીં, કે ધામ ધણીને તું ઓળખીને અને એને તું ભૂલીશ નહીં. કહેશે કે તેમને અમે પરમધામનું આપણું ઘર પરમધામ બતાવી દીધું છે. કહેશે કે તેમને મેં આપણું ઘર છે જે પરમધામ છે એ મેં બતાવી દીધું છે. તેથી હવે તું તેના શરણોને છોડીશ નહીં. તેથી હવે તું શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોને છોડીશ નહીં. કોણ કહેશે? મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે બસન કહે બડે મુખ થે પર તું તો હે સમૈયા ન ભૂલ, તું કાત બારીક ધનિકા એતા તે પાવેગી મૂલ. તે પોતાને મોઢે સદગુરુની પ્રશંસા મોટી મોટી વાત કરી હતી. આત્માને કહેશે તે પોતાને મોઢે સદગુરુની મોટી મોટી વાત કે કરી હતી. તેથી હવે તું આ સમયને ભૂલીશ નહીં. હે આત્મા, તું આ સમયને કહેશે ભૂલીશ નહીં. કહેશે તું આપણા ધણીના પ્રેમનું બારીક સૂત કાતી લે. આપણા પોતાના પ્રેમનું ધણીનું છે એ બારીક સૂત તું બહુ ભજન કરી લે. કહેશે બારીક સૂત કાતી લે. નક્કી તું એનું મૂલ્ય મેળવીશ. નક્કી તું એનું જે મૂલ છે એ મેળવી લેશ. કહેશે કે હજુ એ પાયો ન કાતિયા ઉત્સાહી શાહી એગા શેર ભર જબ ઉઠેગી કાતન से तब बहुत सहेगी अवसर. કે હજી સુધી તે પાસેર જેટલું સૂત કાત્યું નથી. આત્માને કહેશે કે હજી તે પાસેર જેટલું સૂત કાત્યું નથી. કહેશે અને જ્યારે ત્યાં તો શેર જેટલું જ તો સૂત જોઈએ છે. કે ત્યાં તો શેર જેટલું સૂત જોતું હોય. કેટલું? એક શેર, હવા શેર. આમ તો હવા શેર સૂત ત્યાં કાતવું પડતું હોય છે. કહેશે કે જોઈએ જ્યારે તું આ ઘરથી ઉઠીને જાગી જશે ત્યારે તું આ અવસરને ફરી પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તું જાગી જાય આ ઘરે ત્યારે અવસરને તું ફરી પાછો કહેશે પ્રાપ્ત કરવા ઈચ્છે. કે જો હે ગમ માએ દિનડે ગફલત में जो है गल जब ताको है उठने के आए सो दिनडे सल. કે ગફલતમાં પડીને તે આવા કેટલાય દિવસો વ્યતીત કર્યા છે. કે હવે ગફલાઈની અંદર આપણે જઈને કે આજે કરશું કાલે કરશું એવી રીતે કેટલાય દિવસો આપણા વ્યસ્ત વયા જતા હોય છે. કહેશે કે આપણે તો હજી બહુ જિંદગી છે કે ભજન કરી લેવું, આવી ગફલાઈ આપણી હોય છે. કહેશે કે હવે તો તારે જાગૃત થવાના દિવસો આવી ગયા છે. કહેશે કે એ આત્મા હવે તારે જાગૃત થવાના દિવસો આવી ગયા છે. કહેશે કે જો તું ઉઠી કાતે बिना आए इन अवसर तो कहा करेगी इन नींद को जो ले सलनी घर. કે હવે અવસર મળવા છતાં તું સૂત કાત્યા કે ભજન વગરની જો ઉઠી ગઈ તો આ અજ્ઞાન રૂપી નિંદ્રાને શું કરીશ? કે અજ્ઞાન રૂપી નિંદ્રાને તું શું કરીશ? કે પરમધામમાં જવાથી પુણ્ય વેળા વખતે શું તને એ સાથે લઈને આવશે? કે પરમધામ તું જ્યારે જાય ત્યારે અજ્ઞાનતાની જે નિંદ્રા છે એને તું સાથે લઈને જઈશ. કહેશે કે હજુ ન જાગે જોર કર જો હે એસી તું પર ભઈ ધની આયે બેર દૂસરી તેરી સુધી એસી ક્યો ગઈ. કે હે આત્મા, કે તારા પર આટલું વીત્યું છતાંય તું હજી સુધી અત્યંતપૂર્વક જાગ્યો જ નહીં. કે આત્મા તારી ઉપર કેટલું વીતી ગયું છે. કહેશે કે હજી તું જાગ્યો જ નહીં. કહેશે આત્માને જાગવાનો વિચાર જ નથી થતો. કહેશે મહામતી કહેશે કે સદગુરુ ધણી બીજી વાર તને તેડવા માટે આવ્યા છે. કે સદગુરુ ધણી આવ્યા બીજી વાર. પહેલી વાર ક્યાં આવ્યા હતા? વ્રજની અંદર અને રાસની અંદર, કાલમાયાના બ્રહ્માંડની અંદર ને રાસની અંદર આવ્યા હતા. ત્યાર પછી ફરી પાછા સદગુરુ આપણને તેડવા માટે આવ્યા. પાછું કાલ બ્રહ્માંડનું માયાનું બ્રહ્માંડ રસાણું એમાં પાછા હવે કહેશે હું ત્યાર તો સંયમ હતા, હવે હું જે કહેશે કે હું આત્માની અંદર બેસી અને આ વાતને
કરી રહ્યો છો કહે છે. સંયમ દિલની અંદર ધામધણી બિરાજમાન થયા છે અને આપણને આ વાત શ્રી કૃષ્ણ પરમાત્મા સંયમ કરી રહ્યા છે કે હવે તું તારી કે હે આત્મા, તારા પર આટલું વીત્યું છતાં તું હજી પ્રયત્નપૂર્વક જાગ્યો નહીં. સદગુરુ ધણી બીજી વાર તને જગાડવા માટે આવી ગયા છતાં પણ તારી અકલ આવી કેમ નહીં કહે છે. સદગુરુ બીજી વખત આવ્યા તો હે આત્મા, તને અકલ કેમ ન આવી કહે છે. કર સીધા સમાન તકલા કર કસ કર હે બાંધી અદવાન કે દેહ હે ગાંઠ માલ મરોડ કે પૂની લગાયે કે તાન કે હવે તું તારી મનરૂપી જે તકલીફ સંભાળીને સીધી કર. મનરૂપી જે તકલીફ છે એ સંભાળીને તું સીધી કર કહે છે. અને વિશ્વાસરૂપી દોરી, જે વિશ્વાસરૂપી દોરી છે એ કસીને બાંધી લે. એક વિશ્વાસ, પરમાત્મા ઉપર વિશ્વાસ તો હોવો જોઈએ ને, કે વિશ્વાસરૂપી દોરી તું બાંધી લે અને સરખાની દોરીને પણ તું પૂરું બળ આપીને ગાંઠવારી લે. જે શરીરરૂપી સરખો છે એ સરખાને કહે છે પૂરી રીતે તું ગાંઠવારી લે કહે છે. અને વિશ્વાસરૂપી પૂણી લઈને ભજનરૂપી તારને તું તાણી લે. વિશ્વાસરૂપી જે પૂણી છે, એક શ્વાસરૂપી જે પૂણી છે એને તું ભજન કરી અને તું તારથી એને ખેંચી લે કહે છે. કે ફેર તું સરખા ઉતાવરા કર કે હે અંગ કુવત તું લેસી હે સુહાગ ધનિકા તેરે બારે કીત સૂત. કે હવે પોતાના શરીરરૂપી સરખાને, કોને કીધી? પોતાનું, આપણું પોતાનું શરીરરૂપી સરખાને ફેરવવાનું છે, જોરદાર ભજનથી કરવાનું છે કહે છે. અને ઝડપથી ચલાવ કહે છે. તારું શરીરરૂપી જે સરખો છે એ તું ઝડપથી ચલાવ. આ જ રીતે પ્રેમનું બારીક સૂત કાતવાની તું પોતાના ધણીને સૌભાગ્ય પ્રાપ્ત કરી લે. વધુમાં વધુ તું ભજન કરી અને શ્રી કૃષ્ણ પરમાત્માને તું કહે છે સૌભાગ્ય તારું છે, તું પ્રાપ્ત તારું કરી લે કહે છે. કે એસી રહેની અધ બીસ કાતના દિન આયે સમે કરે હે ભંગ તુજ દેખત સયા સલિયા જો હુતી તેરે સંગ. કે જો તે આ અવસરને એમને એમ જ ખોઈ નાખ્યો તો તારું કાતેલું વચ્ચે અધૂરું રહી જશે કહે છે. કે આપણને મનુષ્ય તન મળ્યું છે અને જો ભજન નહીં કરી શકી તો આમનું કહે છે તારું બધું અધૂરું રહી જાય કહે છે. માત્ર આ અવસર આપણને મળ્યો છે, મનુષ્ય તન આપણને ભજન કરવા માટે મળ્યું છે તો કહે છે તું ભજન કરી લે હે આત્મા કહે છે. સૂત કાતવાની તું પોતાનું ધણીનું સૌભાગ્ય પ્રાપ્ત કરી લે. એ જ રહે છે અધબીસ કાતના દિન આયે હે સમે કરે ભંગ તુજ હે દેખત સયા સલિયા જો હુતી તેરે સંગ. કે જો તે આ અવસરને એમને એમ ખોઈ નાખ્યો તો તારું કાતેલું વચ્ચે જ અધૂરું રહી જશે. કે આ અવસર આવી મળ્યો છે અને અવસરને ખોઈ નાખીશ તો કદાચ થોડું ઘણું સૂત કાત્યું હોય છે ને એ તારું અધૂરું એમનું રહી જાય કહે છે. તારા દેખતા દેખતા તારી સાથે સખીઓ પરમધામ ચાલી ગઈ કહે છે. તું જોતી રહી સખી અને સખીઓ બધી પરમધામ જાતી રહી કહે છે. કે अब है हिम्मत करके कात तू दिल बांध सूत के साथ ए मेही है सूत सुहागन का जो है ओसी तेरे हाथ. કે હવે તું હિંમતપૂર્વક સૂત કાતી લે. ભજન કરવામાં હિંમત જોઈએ ને, આળસ ન આવતી હોય, ક્યારે આપણને કોઈ કામ વિઘન આડું ન આવતું હોય, એવી આપણી પાસે સમય આપણે એવો પરમાત્માને વાતચીત કરવી કે પ્રભુ મને કોઈ વિઘન ન આવે સત્સંગમાં જવામાં કે ભજન કરવામાં. આ તું મારું ખાસ ધ્યાન પ્રભુ તું આ બધી પ્રભુને પ્રાર્થના કરવાની. નકર તો આપણે વિઘન આવી જ રાખીએ. કંઈક ને કંઈક કાર્ય કરવા જાય તો કંઈક વિઘન આપણી અંદર આવી જતું હોય છે. તો કહે છે કે આ સમય આપણને મળ્યો છે તો પરમાત્માને પ્રાર્થના કરવાની કે મને ભજન કરવામાં કોઈ વિઘન ન આવે. એવું ધણી તમે અમારું ધ્યાન રાખજો કહે છે. કે હવે નિંદ કરે જીન તું હે એ નિંદ લે દેવે હે શું દુહાગ ઉઠ તું હે જાગ જોર કર દોડ લે પીવું સુહાગ. કે હવે તું સૂઈ ન જા કે આ નિંદ્રા તારા દુર્ભાગ્યનું કારણ બની જશે. કે એ આત્મા તો સૂઈ ન જાય કહે છે. કે જ્યાં નિંદ્રા છે ને એ દુર્ભાગ્યનું કાર્ય બનશે. કે અજ્ઞાન આપણી અંદર છે એ આપણું ભાગ્યને બદલી નાખતું હોય છે કહે છે. કે અજ્ઞાન આપણી અંદર આવે તો પછી આપણે કાંઈ કાર્ય કરી શકીએ નહીં, ભજન ન કરી શકીએ આપણે કહે છે. કે તું અત્યંત પૂર્વક જાગી ઉઠી જા અને દોડીને ધણીનો સુહાગ પ્રાપ્ત કરી લે.
કે હાથમાં તું જાગી જા અને ધણીનો જે સુહાગ છે એ તું પ્રાપ્ત કરી લે કે છે। એ હે સુધ હે અતિ હે સુહાના, મોલ હે મોહંगा, વસી હે એ તું પરે પહેચાન પીવું અપના, વાર ફેર જીવ દે। કે આ સૂતર ઘણું સુંદર છે કે છે કે જે આ સૂતર છે ભજન રૂપી એ બહુ સુંદર છે કે છે। એનું મૂલ્ય અધિક અંકાશે, એનું બહુ મૂલ્ય થશે કે છે આ ભજન કરવાનું મૂલ્ય। તો તું એ પોતાના ધણીને પીસાણી લે અને તેમના પર પોતાની જાતને સમર્પિત કરી દે। ધણીને ઓળખી લ્યો અને પોતાની જાતને, આપણી જાત છે એની ધણી પર સમર્પિત કરી દેવાની વાત મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે कि अब लहे शाबाशी शयन में कर तू ऐसी भात, ए मीठे सुत सुहाग का सो रात दिन ले कात। હવે તું આપણી સખીઓ વસે શાબાશી મળે તેવું કંઈક કર। બધી સખીઓ બેઠી હોય અને એની વસે જો આપણને શાબાશી મળે એવું કંઈક તું આત્મા કર કે છે। એને પોતાના સૌભાગ્યને બારીક સુત રાત દિવસ કાતી લે, પોતાનું સૌભાગ્ય માનીને रात दिवस तू बारीक सूत ने काती ले के से कि भोरे न भूल इंद्रावती ऐसा पीयू का समय आए। कि तू ले धनी अपना और जिन है देखाए कि हे भोरी इंद्रावती, धाम धनीना सानिध्यनो आवो समय मेळवीने हवे तो भूली न जाय के से। आ समय मेळ्यो छे ए समयने आपणे भूली जवाय नहीं के से कि तू पोताना ज ધણીને અપનાવી લે। તું આપણો પોતાનો ધણી છે એ આત્મા, એને તું અપનાવી લે કે છે। અને જેમને બીજા કોઈને ઓળખતા, જેને કોઈ બીજા કોઈને ઓળખા જ ન હોય, બીજા કોઈ આપણા ધણીને ઓળખે? આપણે જ પોતે આપણા ધણીને ઓળખી હગી, બીજું કોઈ આપણા પોતાના ધણીને કોઈ ઓળખી હગે નહીં કે છે। તો એ યો ધણી કબ હે મિલશે પહેચાન કે લે સુહાગ, ऐसी एकांत कब पाएगी तब है तेरा लाग। तने આવી રીતે ક્યારે મળશે કે છે કે એકાંતમાં ભજન કરવું આવી રીતે ધણી આપણને ક્યારે મળે? અને એકાંતમાં ધણી મળે એનો લાભ આપણને કેટલો હોય ને? કોઈ આપણને અડસેડ ન આવતું હોય અને એકાંતમાં ભક્તિ કરતા હોય તો કેટલું સુદ કાતી હગી આપણે? બારીક સુદ કાતી હગી ને, એની કોઈ સીમા જ ન હોય, કારણ કે એકલા ભજન વધારે થતું હોય છે। કે છે આવો સમય તને બીજી વાર મળશે, એકાંતમાં સમય બીજી વાર મળશે નહીં। સંસારમાં આપણે એકલા સહી, એકલા નથી સહી, અને ધામધણી પાસે આપણે એકલા સહી ને, એકલા સહી। 12,000 બ્રહ્મપ્રિય આવશે પણ એકલા જ સહી તોય છતાં। અને તું તેમને ઓળખીને પોતાના સુહાગ પ્રાપ્ત કર। હવે તું તારો વારો લાગશે કે ફરીથી તું એકાંત ક્યારે પામશે, પછી ફરી પાછો તારો વારો ક્યારે આવશે અને એકાંતમાં શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે ક્યારે મળશું કે છે? ફરીથી એકાંતમાં આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને ક્યારે મળી? આજે આપણને એકાંત મળવાનો સમય મળ્યો છે તો કે છે સમયને આપણે સ્વીકાર કરી લેવો જોઈએ કે છે। અને બહોત વખત ભલા હે પાયા, અને ધણીએ દિયો હે તુજે આપ, મહેર કરી હે મહેબૂબ કે કરકે સંગ મિલાપ। તને આ અતિ ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે અને ધણીએ પોતે જ પોતાની જાણીને અવસર આપ્યો છે। આપણા ધણી જે પરમધામની સુહાગણી છે ને એને જ આ અવસર આપ્યો છે સાંભળવાનો, ભજન કરવાનો, બાકી બીજા કોઈને આવો અવસર આપ્યો નથી। જે પરમધામના હશે એ જ આ સત્સંગ સાંભળતા હશે, બીજા કોઈ સત્સંગ સાંભળી શકે એમ નથી કે છે। કે આ ધન તારે માટે લાવ્યો છો સખી, મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે।